and welcome friends. In this particular video we are going to learn about the power factor improvement technique. See power factor શું છે આપણે સમજી ગયા છીએ. ચેપ્ટર નંબર 2 માં તમે જોઈ શકો છો ત્યાં બરાબર છે. પાવર ફેક્ટર શું છે તમને ના ખબર પડે બહુ જ સારી રીતે એક્સપ્લેન મેં કરેલું છે કે પાવર ફેક્ટર શું છે બરાબર છે. હવે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક પર્ટિક્યુલર જો તમારા ડિપ્લોમા માટે હું જોવા જાઉં તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક જે છે એકદમ ઉપર છલ્લી આપેલી છે, બહુ ડીપમાં જે છે આપેલી નથી. કેમ કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ટેકનિક જે બધી છે એ ઓલરેડી પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આગળ તમે જેમ જેમ જશો એમ તમે શીખશો તો જ તમને ખબર પડશે. બટ અહીંયા ઉપર છેલ્લું તમને આપેલું છે. આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન બરાબર છે કઈ રીતે ઇમ્પ્રૂવ થાય છે. સૌથી પહેલાં જે છે એક કેસ હું લઈશ કે મારી પાસે એક કેપેસિટર બેંક છે બરાબર છે. ચાલો માની લઈએ કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ જે છે બે ટેકનિકથી જે છે તમે ઇમ્પ્રૂવ કરી શકો છો બરાબર છે. ઘણી બધી ટેકનિક છે એમ તો બરાબર છે. કેપેસિટર બેંકથી તમે કરી શકો છો. બીજું જે છે એ કેપેસિટર બેંક જે છે કનેક્ટ તમે કરી શકો છો સ્ટારમાં, ડેલ્ટામાં, અથવા તો તમે બીજી ટેકનિક જે છે એ છે સિંક્રોનસ મોટરથી જે છે તમે ઇમ્પ્રૂવ કરી શકો છો બરાબર છે. કઈ રીતે હમણાં તમને સમજાવું બરાબર છે. જો આ બધું જે છે બહુ ડીપમાં નહીં હોય કેમ કે તમારા સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે બહુ જ ઓછું આપેલું છે. હું ટ્રાય કરીશ થોડુંક વધારે સમજાવવાનું બરાબર છે. કેપેસિટર બેંક, સૌથી પહેલાં કેપેસિટર બેંક જોઈએ કે કેપેસિટર બેંક મતલબ શું. કે હું એવું કહેતો આવ્યો છું કે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવો હોય તો તમારે કેપેસિટરને તમારી સર્કિટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવો પડે. કોઈ પણ સર્કિટ હોય તમારે કેપેસિટર જે છે ઇન્ટ્રોડ્યુસ કરવો પડે. હમણાં એક્ઝામ્પલ થ્રુ પણ હું તમને સમજાવીશ. સો કેપેસિટર બેંક જે છે માની લઈએ જો સૌથી પહેલાં મારી પાસે આ કોઈ ઇન્ડક્ટિવ લોડ છે. ઇન્ડક્ટિવ લોડ એટલે કોઈ પણ હોઈ શકે, મોટર હોઈ શકે કે કોઈ પણ જે કોઇલ હોય, પંખો હોઈ શકે, વોટએવર બરાબર છે, કે જેના અંદર ગૂંચળું હશે બરાબર છે. જે તમારા કોપરનું કોઇલનું ગૂંચળું હશે તો ઇન્ડક્ટિવ લોડ હશે ત્યાં બરાબર છે. સો એ ઇન્ડક્ટિવ લોડ, એ જે પર્ટિક્યુલર ઇન્ડક્ટિવ લોડ જે છે ઓબ્વિયસલી આપણને ખબર છે ઇન્ડક્ટિવ, જો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ હતી મારી પાસે તો એના અંદર આપણને વોલ્ટેજ અને કરંટનું રિલેશન ખબર હતી કે વોલ્ટેજ કરતાં કરંટ કેવો રહી જતો હતો, પાછળ રહી જતો હતો. કેવો રહી જતો હતો? પાછળ રહી જતો હતો 90 ડિગ્રી પ્યોરલી ઇન્ડક્ટિવમાં બરાબર છે, આઈડિયલ કેસમાં. બટ આપણે પછી એવું જોયેલું કે જો કેમ કે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ તો એક્ઝિસ્ટ નથી કરતી, પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ તો ક્યારેય હોતી જ નથી. તો એ જે છે 90 ડિગ્રી ના રહેતા લેગિંગ તો થશે જ તે, પણ એ કેટલા 5 ડિગ્રી મતલબ કોઈ પણ ડિગ્રી હોઈ શકે, 40, 50, 60, 70, 80 કોઈ પણ હોઈ શકે છે બરાબર છે. ડિપેન્ડ કે તમારો લોડ કેવો છે આ ટાઈપનું હોય છે. તો આ જે ઇન્ડક્ટિવ લોડ મેં જે અહીંયા જોડ્યો છે અને મેં આપ્યો છે સિંગલ ફેઝ એસી સપ્લાય, એ ઇન્ડક્ટિવ લોડ જે છે એનો ડાયાગ્રામ મેં અહીંયા ડ્રો કર્યો છે. તો કે ભાઈ એપ્લાઇડ વોલ્ટેજ વી તો છે જ, તો એને રેફરન્સ લો એપ્લાઇડ વોલ્ટેજ વીને, અને આમાંથી કરંટ પાસ થતો, જે કરંટ પાસ થાય છે અને ઇન્ડક્ટિવ લોડ છે, ઇન્ડક્ટિવ લોડને કરંટ મળે છે બટ એ કરંટ કેવો ત્યાં રહેશે? લેગિંગ રહેશે. તો લેગિંગ જો આ 5 ડિગ્રી વડે મેં લેગ દર્શાવ્યો છે. કરંટ વોલ્ટેજ કરતાં કરંટ પાછળ રહી ગયો છે 5 ડિગ્રી જેટલો. 5 એટલે કોઈ પણ ડિગ્રી હોઈ શકે બરાબર છે. હવે મારે શું કરવાનું છે? આના અંદર હું કેપેસિટર ઇન્ટ્રોડ્યુસ કરું પેરેલલમાં. હું શું કરું? પેરેલલમાં કેપેસિટર ઇન્ટ્રોડ્યુસ કરું. તો જો પેરેલલમાં કેપેસિટર હું ઇન્ટ્રોડ્યુસ કરું એનો મતલબ એવો થાય જો કરંટ આ અહીંયા જાય છે તો કેપેસિટર સી જો અહીંયા પેરેલલમાં ઇન્ટ્રોડ્યુસ કરું અહીંયા આ રીતે બરાબર છે, આ રીતે, તો હવે કઈ રીતે થશે? તો એક અહીંયા જતો એ કરંટ ઇન્ડક્ટિવ લોડનો કરંટ, અહીંયા જતો એ કેપેસિટિવ કરંટ બનશે કે નહીં બને? તો હવે આ કરંટને હું આઈએલ કહી દઉં તો આઈએલ બન્યો કે ના બન્યો? હવે કેપેસિટરમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું તો કેપેસિટરનું આપણને ખબર છે જો પ્યોર કેપેસિટર હોય તો એના અંદર વોલ્ટેજ અને કરંટનું રિલેશન શું હોય કે પ્યોરલી કેપેસિટરમાં વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી આગળ રહી જાય છે. જો 90 ડિગ્રી આગળ રહી જાય છે બરાબર છે, 90 ડિગ્રી કેવો રહી જાય? આગળ રહી જાય. તો હવે એ પ્યોર કેપેસિટર જો ઇન્ટ્રોડ્યુસ કરું તો હવે જો એ થિયરી મુજબ હું જોઉં તો આ તો ઇન્ડક્ટિવ માટે થયું. હવે કેપેસિટર માટે હું ડ્રો કરું તો વોલ્ટેજ વી તો એઝ ઇટ ઇઝ રહેશે ને, વોલ્ટેજ વી તો એઝ ઇટ ઇઝ રહેશે. કેપેસિટરનો કરંટ ક્યાં રહેશે? તો કે ભાઈ કેપેસિટરનો કરંટ એ 90 ડિગ્રી કેવો રહેશે? ઉપર રહેશે કે નહીં રહે? તો આઈસી બનશે કે નહીં બને? આ રહ્યું આજ. હવે આ બંનેનું રિઝલ્ટન્ટ લઈ લઉં તો રિઝલ્ટન્ટ મને કોઈ આવું બનશે ભાઈઓ, જોવો જોઈએ. હા, આવું કોઈ બનશે પેરોગ્રામ મેથડથી. તો રિઝલ્ટન્ટ મને આ મળશે, તો એ રિઝલ્ટન્ટ મને મળશે કરંટ ટોટલ આઈ. સો ધીસ ઇઝ ધી કરંટ આઈ. એ બને છે આઈસી અને આઈએલ માટે. સો જે અહીંયા આઈસી જે છે એ આઈસી તમારો કેપેસિટિવ કરંટ છે, આ જે છે ઇન્ડક્ટિવ કરંટ છે. બંનેનું રિઝલ્ટન્ટ લો તો મને શું મળશે? કરંટ. આ આઈ ટોટલ મળશે. તો તમે જોઈ શકો કે પહેલાં જે તમારો પાવર ફેક્ટર હતો એ કેટલો હતો? આટલો હતો. જો એનો એંગલ 5 હતો કે ના હતો? બરાબર છે. માની લઈએ કે એ જે એંગલ 5 પહેલાં હતો, માની લઈએ છીએ કે એ પહેલાં 60 ડિગ્રી હતો. તો વોલ્ટેજ અને કરંટનો એંગલ, જો વોલ્ટેજ અને કરંટનો આ એંગલ, આ બંનેનો જ્યારે ઇન્ડક્ટિવ લોડ હતો ત્યારે એ એંગલ જો 60 ડિગ્રી હતો તો તમે જોઈ શકો કે પાવર ફેક્ટર જે છે બહુ જ કેવો છે? ઓછો છે. માની લઈએ કે ત્યારે પાવર ફેક્ટર જે છે કોઈ 0.75 જેટલો હતો. હવે જ્યારે તમે જોઈ શકો કે જ્યારે મેં કેપેસિટર જોડ્યું અને એના મુજબ રિઝલ્ટન્ટ લીધું તો અહીંયા મને જે મળે છે એ માની લઈએ કોઈ 5
1 મળે છે. તો એ φ1 તો જો બહુ જ ઓછો છે ને, તો φ1 જે છે માની લઈએ કે એ φ1 જે છે એ 20 ડિગ્રી જેટલો થઈ ગયો છે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો આ એંગલ બિકોઝ ઓફ ધી કેપેસિટર અને આ તો બંને તો છે જ તે રિઝલ્ટન્ટ આ મળશે ને. તો φ1 = 20 ડિગ્રી, તો પાવર ફેક્ટર જે છે એના કારણે તમારો બની ગયો 0.90 જેટલો, બરાબર છે. તો આના મદદથી તમે જોઈ શકો કે કેપેસિટર જ્યારે તમે પેરેલલમાં જોડશો તો તમને પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થશે ને થશે. હું તમને એક એક્ઝામ્પલ પણ આપીશ, બરાબર છે. અથવા તો હું તમને એક બીજી રીતે સમજાવું તો જો એક અસર છે, મારી પાસે બે પ્રકારના લોડ છે. લોડ એટલે જો તમને ખબર હોવી જોઈએ, એક યુનિટી જો લોડ જે છે ઇન્ડક્ટિવ હોઈ શકે અને લેગિંગ કેપેસિટિવ પણ હોઈ શકે છે, બરાબર છે. લેગિંગ પણ હોઈ શકે છે, એનો મતલબ ઇન્ડક્ટિવ લોડ. કેપેસિટિવ પણ હોઈ શકે છે, એનો મતલબ લીડિંગ લોડ, બરાબર છે. અને એક આવે છે યુનિટી, બરાબર છે, જે પોસિબલ નથી, બરાબર છે, બટ ખાલી સમજવા માટે લઈએ. સો મારી પાસે ધારો કે મારી પાસે બે લોડ છે. પ્રથમ પ્રકારના લોડનો પાવર ફેક્ટર યુનિટી છે. પહેલો જે મારી પાસે છે એનો પાવર ફેક્ટર યુનિટી છે, એટલે કે 1 છે. બીજું જે છે એના લોડનો પાવર ફેક્ટર જે છે એ લેગિંગ છે. લેગિંગ અથવા તો લીડિંગ કોઈ પણ હોઈ શકે, ચાલો લેગિંગ લીડિંગ, તો એ 0.5 છે, બરાબર છે. આપણને ખબર છે કે પાવર ફેક્ટર કેટલો હોવો જરૂરી છે તો સારી રીતે કરંટ તમારો જે છે જઈ શકે, તો કે ભાઈ એપ્રોક્સિમેટલી 1ની બાજુમાં હોવો જોઈએ, બરાબર છે. 1ની બાજુમાં હોવો જોઈએ, બરાબર. જો લેગિંગ તો તમારી સર્કિટ ઇન્ડક્ટિવ, જો લીડિંગ તો તમારી સર્કિટ કેપેસિટિવ, અને જો યુનિટી તો તમારી સર્કિટ રેઝિસ્ટિવ, બરાબર છે. આપણે જોઈ ગયેલા છીએ. હવે સપ્લાય વોલ્ટેજ તમારો 200 વોલ્ટ છે, બરાબર છે. તો માની લઈએ કે મારી પાસે પાવર કેટલો મળશે. આપણને પાવરનું ઇક્વેશન ખબર છે, VI cos phi. તો માની લઈએ પહેલાં 1 માટે તો 1 લઈ લો, VI1 cos phi1. સો પાવર P જે છે, પાવર P આપેલો છે 1000 વોટ, બરાબર છે. સો 1000 વોટ હું લઉં અહીંયા ઇઝ ઇક્વલ ટુ V કેટલો આપ્યો 200 ઇન્ટુ I1 કરંટ જે છે એ કેટલો આપ્યો છે આપણે ફાઇન કરવાનો છે, ઇન્ટુ φ1 કેટલો છે એ છે યુનિટી પાવર ફેક્ટર તો 1, સો 1 લઈ લીધું મેં. cos phi કેટલો છે 1 છે, cos phi 1, બરાબર છે. સો ઇઝ ઇક્વલ ટુ I1 ઇઝ ઇક્વલ ટુ શું થશે, I1 ઇઝ ઇક્વલ ટુ 200 ઇન્ટુ 1 ડિવાઇડ ઉપર આવશે 1000. સો 200 ઇન્ટુ 1 200 બનશે 5 એમ્પિયર. તો તમે જોઈ શકો કે જ્યારે યુનિટી પાવર ફેક્ટર હતો મારી પાસે ત્યારે જે મને કરંટ મળશે મારી સર્કિટમાં જાય એ 5 એમ્પિયર મળે છે. હવે જે મતલબ સર્કિટની જે પાવરની રિક્વાયરમેન્ટ મતલબ 5 એમ્પિયર જે છે જોઈએ છે. હવે સાથે સાથે હું કહું કે બીજા પ્રકારનો લોડ જે હતો મારો કેવો હતો, 0.5 લેગિંગ હતો. તો બીજો પાવર જે છે એનું લઉં VI2 cos phi2. સીધું જ ઇક્વેશનમાં મૂકું છું, V ઇઝ ઇક્વલ ટુ 200, I2 મારે ફાઇન્ડ કરવો છે, cos phi2 એટલે 0.5 cos 0.5. સો 0.5 લઉં, સો I2 ને કરતાં બનાવતો શું બનશે, I2 ને કરતાં બનાવતો શું બનશે 1000 ડિવાઇડ બાય 200 ઇન્ટુ 0.5, 200 ઇન્ટુ 0.5. સો યુ વિલ ગેટ I2 ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર. તો તમે જોઈ શકો કે બીજા પ્રકારનો લોડ જો હોય મારી પાસે તેમાંથી 10 એમ્પિયર સપ્લાય જોશે. એટલે કે જો લોડનું પાવર ફેક્ટર ઓછું હોય તો એટલા જ પાવર માટે સપ્લાયમાંથી વધારે કરંટ પાસ થશે. સમજો છો, જેમ પાવર ફેક્ટર ઓછો એમ તમારો જે છે કરંટ વધારે ખેંચશે, લોસ વધારે થશે, બરાબર છે. ચાલો હવે કેપેસિટરમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું તો મને આ મળ્યું, બટ કઈ રીતે એ આપણે જોઈએ. એક એક્ઝામ્પલ હું તમને આપું છું. હવે અહીંયા તમે જોઈ શકો કે કઈ રીતે હું પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરી શકું કેપેસિટરને ઇન્ટ્રોડ્યુસ કરી. તો મારી પાસે એક સિંગલ ફેઝ મોટર જે છે 400 વોલ્ટ સાથે કનેક્ટેડ છે, બરાબર છે. એકચ્યુઅલી આ સમજવા માટે છે એટલા માટે અહીંયા 400 વોલ્ટ લીધું છે, બરાબર છે. 50 હર્ટ્ઝ સપ્લાય છે. એ લે છે 31.8 એમ્પિયર સપ્લાય. કેટલો લે છે 31.8 એમ્પિયર સપ્લાય લે છે એટ અ પાવર ફેક્ટર ઓફ 0.7 લેગિંગ. તો તમે જોઈ શકો પાવર ફેક્ટર કેટલો આપ્યો 0.7 લેગિંગ આપ્યો છે, એટલા માટે કે ઇન્ડક્ટિવ છે. ઓબ્વિયસલી મોટર ઇન્ડક્ટિવ હોય. કેલ્ક્યુલેટ ધ કેપેસિટન્સ રિક્વાયર્ડ ઇન પેરેલલ. કેપેસિટન્સ C, તમારે કેટલા કેપેસિટન્સનો કેપેસિટર લગાડવો પડશે આના પેરેલલમાં પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવા માટે. 0.7 થી 0.9 મારે લઈ જવો છે તો કેટલા કેપેસિટન્સનો કેપેસિટર મારે અહીંયા પેરેલલમાં લગાડવો પડે એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર છે. તો કઈ રીતે કરશું જોઈએ. તો મારે કેપેસિટર જો કનેક્ટ કરવું છે તો ઓબ્વિયસલી સૌથી પહેલાં જે છે હું માનીશ કે કરંટ જે આવે છે I આવે છે, કરંટ જે મોટર લે છે એ IM છે અને એ કેટલો લે છે 31.7. હવે
પેરેલલમાં જો હું કેપેસિટર એક જોડું અહીંયા તો એમાંથી વહેતો કરંટ આઈસી બનશે અને હું કહી દઉં આઈસી. તો હવે કરંટ બે ડિવાઈડ થયો ને, આઈસી અને આઈએમ ડિવાઈડ થયો ને, બે પાર્ટમાં ડિવાઈડ થયો. હવે સૌથી પહેલાં ફેઝર ડાયાગ્રામ હું ડ્રો કરી લઉં, એના પરથી મને જે છે વધારે જે છે ઇઝીલી આઈડિયા આવશે. લેટ મી જસ્ટ ડ્રો ધી ફેઝર ડાયાગ્રામ. સો રફલી થોડું ડ્રો કરું છું અહીંયા. સૌથી પહેલાં તો વોલ્ટેજ વી છે, તો વોલ્ટેજ વી જે છે એનો રેફરન્સ હું લઉં તો રેફરન્સ તરીકે લઈ લઈશ. સો ધીસ ઇઝ વોલ્ટેજ વી, બરાબર છે. વોલ્ટેજ વી તમે આપો છો ઈ. હવે આપણને ખબર છે આ મોટર જે છે કેવો લોડ છે, ઇન્ડક્ટિવ લોડ છે. એનો મતલબ એવો થયો કે ઇન્ડક્ટિવ લોડ એટલે જે છે કેવો છે, વોલ્ટેજ કરતાં કરંટ થોડો પાછળ રહી જશે. તો માની લઈએ છીએ કે સ્ટાર્ટિંગની અંદર આ જે એંગલ બને છે એ ફાઈ અને આ જે એંગલ બને છે એટલો અહીંયાથી, બરાબર છે. આ તો જે છે કિલોવોટમાં જ હશે ને, બરાબર છે, કેમ કે આ તો એક્ટિવ પાવરનું થઈ ગયું. હવે આ જે છે આખો રિએક્ટિવ કોમ્પોનન્ટ, આ એક્ટિવ કોમ્પોનન્ટ, આ રિએક્ટિવ કોમ્પોનન્ટ. તો આ જે એંગલ બનશે, મતલબ આ જે એંગલ એ ફાઈ બને અને આ જે છે એ છે આઈ એમ, મોટરનો કરંટ જે લે છે એ, બરાબર છે. તો આ નોર્મલ બની ગયું છે ઇન્ડક્ટિવ. હવે તમે કેપેસિટર જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરશો તો કેપેસિટરનું જે છે શું છે આપણને ખબર છે કે એની પ્રોપર્ટી શું છે કે ભાઈ લીડિંગ થશે. તો આ તમારું તમે ઇન્ટ્રોડ્યુસ કર્યું આઈસી, બરાબર છે. આ જે કરંટ જે કેપેસિટર ઇન્ટ્રોડ્યુસ કર્યું તે કરંટ જે છે આઈસી. તો હવે બંનેનું રિઝલ્ટન્ટ લઉં તો રિઝલ્ટન્ટ મને પેલોગ્રામ મેથડથી કોઈ આવું બનશે, બરાબર. તો રિઝલ્ટન્ટ મને જે મળ્યું એ આવું મળ્યું. તો હવે આવું મળ્યું રિઝલ્ટન્ટ, એનો મતલબ એવો થયો કે આ જે એંગલ મળ્યો એ મને મળ્યો 5-1. સમજો છો ને તમે, બરાબર છે. અથવા તો ચાલો આને એંગલ હું કહી દઉં 5M, બરાબર છે. એંગલ 5M જ હતો. હવે જે મને એંગલ મળ્યો એ ખાલી 5 મળ્યો છે. તો પહેલાં ઇન્ડક્ટિવ લોડ, હવે કેપેસિટર જોડ્યું તો અહીંયા, તો આ કરંટ મને મળશે, એ કરંટ કેવો મળશે, ટોટલ કરંટ આ મળશે ને. તો જો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થયો, બરાબર છે. કઈ રીતે? જો હવે હું તમને કરંટનું મેં હમણાં તમને કીધું એ મુજબ જ અહીંયા હું સમજાવું છું. તો સૌથી પહેલાં જે છે મારે શું લેવું પડે, મારે લેવા પડે એક્ટિવ કમ્પોનન્ટ. તો એક્ટિવ કમ્પોનન્ટ જે છે એ મારે શું પડે, કોસ, બરાબર છે, અહીંયા લેવા પડે. તો એક્ટિવ કમ્પોનન્ટ એટલે શું, જો આઈ એમ આની સાથે તો કોસ 5 ઇઝ ઇક્વલ ટુ શું બનશે, આર્યુ આ પણ લેવું પડશે મારે, કમ્પેર કરું છું. તો આઈ, જો આ પણ સેમ છે અને આ પણ સેમ છે, સો હું શું લખીશ, આઈ કોસ 5, બરાબર. કેમ કે કમ્પોનન્ટ જ લેવાના છે ને, તો આ આઈ કોસ 5 થશે, આ આઈ એમ કોસ 5 થશે. સમજો છો ને, બરાબર. સો હવે અહીંયા જે છે હું શું કરીશ કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ, કરંટ ફાઇન્ડ કરવો છે મારે, કરંટ ફાઇન્ડ કરવો છે. સો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ કોસ 5 અપોન કોસ 5. સો આઈ ઇઝ ઇક્વલ ટુ વોટ, આઈ કેટલા આપે છે 31.8 ઇન્ટુ 0.7 કોસ 5 એમ આપેલો છે, જોવો જોઈએ અહીંયા 0.7 લેગિંગ આપેલો છે. અને કોસ 5 કેટલો આપેલો છે 0.9, લઈ જાઓ કેટલો છે મારે 0.9, મેં લઈ ગયો ને 0.9 લઈ ગયો, તો 0.9 મેં લખવો પડે કે ના લખવો પડે 0.9. સો આઈ જે મને મળશે એપ્રોક્સિમેટલી મળશે 24.60 એમ્પિયર. શું મળશે, કરંટ મને મળ્યો 24.60 એમ્પિયર. ઓકે, હવે આ તો થઈ ગયા એક્ટિવ કમ્પોનન્ટ. હવે મારે જોઈએ છે રિએક્ટિવ કમ્પોનન્ટ. રિએક્ટિવ કમ્પોનન્ટમાં શું છે, ઓબ્વિયસલી મને ખબર છે આઈએમ સાઇન 5M, આ જે છે આઈએમ, તો આના સાથે જોડવું પડે ને પહેલાં આના સાથે. તો આને અહીંયા જે છે વાય એક્સિસ પર આઈએમ સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ આઈએમ શું બનશે, √1 માઇનસ શું બનશે, ઓબ્વિયસલી અહીંયા તમારું જે બનશે કોસ સ્ક્વેર બનશે, બરાબર, કોસ સ્ક્વેર. કેમ કે તમારે જો આ સાઇન કમ્પોનન્ટ સાથે જો મેચ કરવું હોય તો શું 1 માઇનસ કોસ સ્ક્વેર કરવું પડે. સો 1 આઈએમ સાઇન 5M ઇઝ ઇક્વલ ટુ આઈએમ એટલે 31.7, √1 માઇનસ કોસ એટલે કેટલા છે 0.7 સ્ક્વેર. સો આઈએમ સાઇન 5M ઇઝ ઇક્વલ ટુ આનું જો તમે કરશો 22.5 સમથિંગ આવું કંઈક આવશે, બરાબર છે. સો તો આ જે મને મળ્યું એ આઈએમ સાઇન 5M મળ્યું છે. હજી તો આઈએમ સાઇન 5M મળ્યું છે. હવે મારે શું આઈએમ સાઇન 5 તો જોવું પડશે ને, આઈએમ સાઇન 5 મળી ગયું, બીજો કમ્પોનન્ટ શું છે આઈ સાઇન 5M, તો મારે કમ્પેર કરવું પડશે. તો હવે હું લઈ લઉં I sin 5. સો I sin 5 ઇઝ ઇક્વલ ટુ વોટ, શું બનશે આઈએમ, અહીંયા જે છે તમારું શું બનતું હતું આઈએમ આઈ √1 માઇનસ આજે જ આવશે તમારું 0.9 સ્ક્વેર. સો આઈ સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે કેટલા છે 24.65 √1 માઇનસ 0.9 સ્ક્વેર. તો તમને જે મળશે આઈ સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ 10.75 એમ્પિયર. એનો મતલબ આઈ સાઇન 5 મને મળે છે 10.75 એમ્પિયર. તો જો આઈ જે પહેલાં મળતો હતો એ 24.60 એમ્પિયર મળતો હતો, બરાબર છે. આઈએમ સાઇન 5M મળ્યો 22.5 એમ્પિયર, અને આ જે આઈ સાઇન 5 મળશે એ 10.75 એમ્પિયર મને મળે છે અહીંયા. હવે જો
કેપેસિટિવ કરંટ ઇઝ ઇક્વલ ટુ શું થશે, IM sin phi m માઇનસ I sin phi, બરાબર ને. આ IM sin phi m એમાંથી હું આ બાદ કરી દઉં તો જ મને મળશે, તો IM sin phi માઇનસ I sin phi, તો IM sin phi મને મળ્યું છે, જોવું જોઈએ 22.5 minus 10.75, so that will give you 11.85 એમ્પિયર, બરાબર છે. કેલ્ક્યુલેશન તમે કરજો, બરાબર છે. સો 11.85 એમ્પિયર. નાવ આ જે તમે જોઈ શકો કેપેસિટિવનો કરંટ કેટલો થઈ ગયો, 11.85 એમ્પિયર. હવે નાવ આપણને ખબર છે IC ઇઝ ઇક્વલ ટુ V બાય XC, ઇઝ ઇટ રાઇટ, એન્ડ XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc, થાય કે ના થાય, બરાબર ને. સો IC ઇઝ ઇક્વલ ટુ V બાય 1/2πfc, સો IC ઇઝ ઇક્વલ ટુ V into 2πfc divided by 1. So IC is equal to V into 2πfc is equal to voltage V કેટલા છે, 400 into 2 into 3.14 into frequency 50 into capacitance C મારે ફાઇન્ડ કરવો છે, IC મને મળી ગયો છે 11.85, is it right. So equation આવું બનશે, 11.85 is equal to 400 into 2 into 3.14 into 50 into C. કેપેસિટર C ને કરતા બનાવો તો શું બનશે, 11.85 divided by 400 into 2 into 3.14 into 50, then you will get capacitor 3 microfarad. સો તમારે જે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે 0.7 થી 0.9 પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવો હોય તો તમારે કેટલા કેપેસિટન્સનું કેપેસિટર જોશે, 94.3 માઇક્રોફેરાડનું કેપેસિટર અહીંયા તમારે જોડવું પડે, બરાબર છે. એના લીધે જો તમે જોડશો તો કરંટ આજે ઇન્ડક્શન મોટર જે કરંટ લે છે ને અત્યારે 31.7 એ ઓછો થઈ જશે, બરાબર છે. ઘણો બધો ઓછો થઈ જશે. એ માની લો કે 25-22 આપણે અહીંયા મેળવેલો જ છે, બરાબર છે. એ મુજબ કરંટ તમારો જે છે એ તમારો કરંટ બહુ જ ઓછો લેતો થઈ જશે, બરાબર છે. આ ઇફેક્ટ યાદ રાખવાની. ઓકે, સો આ તો થઈ ગઈ વાત આપણી જે છે એક એક્ઝામ્પલની. એના પછી જે છે એવું છે કે અહીંયા જે બી કેપેસિટર જે છે એ કઈ રીતના જે છે કનેક્ટેડ હશે. કેપેસિટર જે છે તમારો ડેલ્ટા કનેક્શન પણ કહી શકો 3 ફેઝમાં, સ્ટાર કનેક્ટેડ કેપેસિટર પણ જોઈ શકો છો. આ કહેવાશે કેપેસિટર બેંક, બરાબર છે. શું કહેવાશે, કેપેસિટર બેંક. ઓબ્વિયસલી જ્યારે કેપેસિટર જોડો તો મેં તમને કીધું એમ કે અહીંયા જે છે શું બનશે તમારું કેપેસિટર IC, બરાબર છે. તો એક કરતાં બનાવો એટલે આ બનશે તમારું I, બરાબર છે. ઓકે, રિઝલ્ટન્ટ તમે લેશો તો આ બનશે I. તો ઇમ્પ્રૂવ તમે કરી શકો. ડેલ્ટા અને સ્ટાર જે છે કનેક્ટેડ તમે જોઈ શકો કે આ ડેલ્ટા કનેક્ટેડ કેપેસિટર છે, સ્ટાર કનેક્ટેડ કેપેસિટર છે. આ પણ તમે જે છે ઉપયોગમાં લઈ શકો છો, બરાબર છે. સો ધીસ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ કેપેસિટર, બરાબર છે. સો આપણને ખબર છે કે કેપેસિટર જે છે લીડિંગ કરંટ લે છે. આથી જો કેપેસિટરને લેગિંગ લોડ સાથે સમાંતર જોડવામાં આવે તો કેપેસિટરના લીડિંગ રિએક્ટિવ KVA દ્વારા લોડના લેગિંગ રિએક્ટિવ KVAને બેલેન્સ કરી શકાય છે અને પાવર ફેક્ટરમાં પણ સુધારો કરી શકાય છે, જે મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે, બરાબર. હવે જ્યારે તમે કેપેસિટર બેંક યુઝ કરતા હો અથવા તો કેપેસિટર જ્યારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે કેપેસિટર જ્યારે યુઝ કરતા હો કેપેસિટર બેંક, તો સૌથી પહેલાં જે છે શું ધ્યાન રાખવું પડે તો કે ભાઈ કેપેસિટર જે છે લોડની નજીક જોડવા જોઈએ, કેપેસિટરને લોડની નજીક જોડવા જોઈએ. બીજું, કેપેસિટર બેંકની લાઇનમાં પ્રોટેક્શન ફ્યુઝ પણ જોડવા જોઈએ. પ્રોટેક્શન ફ્યુઝ ત્યાં હોવા જરૂરી છે. ત્રીજું, કેપેસિટર બેંકના એન્ક્લોઝરને અર્થ કરવું જોઈએ. જે બી કેપેસિટર બેંક, આ જે આખી કેપેસિટર બેંક આવું કોઈ કનેક્ટેડ છે એના અંદર છે તો આને અર્થ કરવું પડે. કેપેસિટરનો ઉપયોગ કેટલા સુધી, 200 kVAr સુધી જ થાય છે. આઈ રિપીટ, કેપેસિટરનો ઉપયોગ 200 kVAr સુધી થાય છે. તેથી વધારે kVAr માટે સિંક્રોનસ કન્ડેન્સર અથવા તો મોટરનો ઉપયોગ કરવો જોઈએ. હમણાં હું તમને સમજાવું. પછી જે છે ઓફ પીક ગાળા દરમિયાન કેપેસિટર સ્વિચ ઓફ રાખવા જોઈએ. ઓફ પીક મતલબ શું કે જ્યારે લોડની ડિમાન્ડ એટલી બધી ના હોય, કન્ઝ્યુમર એન્ડ પર મતલબ આપણે જે છે કન્ઝ્યુમર એન્ડ પર એટલી બધી ન હોય ત્યારે ઓફ પીક ઉપર રાખવું પડે છે. કેપેસિટરનો સ્વિચિંગ કરંટ વધારે હોય તેથી તેના વાયરની સાઇઝ પ્રમાણસર હોવી જોઈએ, બરાબર છે. કેપેસિટરનો સ્વિચિંગ કરંટ જે છે વધારે હોય, જ્યારે એને સ્વિચ ઓન કરો ત્યારે એનો કરંટ જે છે ઓબ્વિયસલી લીડિંગ છે, બરાબર છે. તો એની મુજબ આપણી સાઇઝ એને રાખવી પડે. પછી છે કેપેસિટરને સ્વિચ ઓફ કર્યા પછી ફરીવાર ઓન કરવા માટે ઓછામાં ઓછી 1 મિનિટનો ગાળો રાખવો પડે. શું કામ? કેમ કે કેપેસિટરની પ્રોપર્ટી છે કે પોતે વોલ્ટેજ જે છે શું કરશે, પોતાનામાં સ્ટોર કરશે, તો એને ડિસ્ચાર્જ કરવું પડે. નહીંતર જે છે એ ચાર્જ હોય છે, જો તમે એને ટચ કરશો અથવા તો
ફરી પાછી સપ્લાય આપશો તો બહુ જ જે છે શું કરશે, કેપેસિટરને ડિસ્ચાર્જ કરવા માટે ટાઈમ લાગે, અને અધૂરા ડિસ્ચાર્જ થયેલ કેપેસિટરને ફરીવાર ઓન કરીએ તો તેને નુકસાન થઈ જાય. બરાબર છે. સો આ જે છે તમારે વસ્તુ યાદ રાખવાની. તો આ જે હતું એ કેપેસિટર માટેનું હતું. હવે બીજી એક નાની એવી જે છે પોઈન્ટ છે એ છે સિંક્રોનસ મોટર દ્વારા. હવે આ મેથડ જે છે સિંક્રોનસ મોટર બીજી મેથડ છે. આ જે મારી સિંક્રોનસ મોટર છે, સિંક્રોનસ મોટરનો મતલબ એવો થાય છે કે કોન્સ્ટન્ટ મોટર, કોન્સ્ટન્ટ ફરતી મોટર. કોન્સ્ટન્ટ ફરતી મોટરનો મતલબ જે છે હું તમને અત્યારે જો બ્રીફમાં આઈડિયા આપું છું, બહુ ડીપમાં નહીં સમજાવું, કેમ કે અત્યારે હાલમાં તમારે મને ખબર નથી કે મશીન જે છે તમારે આવતું હોય કે નહીં આવતું હોય. મશીનનો કન્સેપ્ટ અહીંયા વળગે છે. સો ઇન્ડક્શન મોટર જે છે ને, જનરલી કેવું હોય, ઇન્ડક્શન મોટર જે છે એને તમે જ્યારે સપ્લાય આપો, સ્ટેટરને સપ્લાય આપો. જો ઇન્ડક્શન મોટરની અંદર સ્ટેટર ને રોટર બે પાર્ટ હોય. શું હોય? એક સ્ટેટર હોય ને એક રોટર હોય. બરાબર છે, જે તમને ખબર હોવી જરૂરી છે. માની લઈએ કે આ સ્ટેટર છે અને માની લઈએ કે આ રોટર છે. આ તમારું થઈ ગયું બહારનું જે છે સ્ટેટર. હવે તમે 3 ફેઝ સપ્લાય આપશો ને તો અહીંયા વાઇન્ડિંગ તમારી જોડેલી હશે. એ વાઇન્ડિંગ જે છે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે. શું કરશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે, કે એ રોટેટ થતું હશે. માની લઈએ કે આ સ્ટેટર છે, આ રોટર છે. આટલી બધી જગ્યા ના હોય કોઈ દિવસ આના વચ્ચે, પણ આપણે માની લઈએ છીએ કે આટલી જગ્યા છે. બરાબર છે. હવે આ રોટર જે છે તો ફરે છે. રોટર જે છે એનું કામ શું છે? ફરવાનું છે. હવે આના વચ્ચે જે છે આ એર ગેપ છે. શું છે? એર ગેપ છે. સ્ટેટર અને રોટર વચ્ચેની જગ્યા એને એર ગેપ કહેવાય. એ એર ગેપ વચ્ચે જે છે તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. જ્યારે તમે આને સપ્લાય આપશો તો એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કાઉન્ટર ક્લોકવાઇઝમાં આમ ફરતું હશે, અને એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે આમ ફરતું રહેશે. બટ અહીંયા જે રોટરના ઉપર પ્લેસ કરેલા કંડક્ટરના કારણે આમાં શું થશે કે ઓબ્વિયસલી કે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ તમારું જેટલું ફરતું, માની લઈએ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ 1500 RPM ઉપર ફરતું હોય છે, જે આપણને દેખાય નહીં. બરાબર છે, પણ ફરે, ફ્લક્સ ફરતું હોય, આપણને દેખાય નહીં, ઇમેજિન કરવાનું કામ ફરે છે. બરાબર છે. હવે એના કારણે રોટર ફરે છે, પણ રોટરની સ્પીડ જે છે NS કહી દઉં, સિંક્રોનસ સ્પીડ જે છે 1500 RPM RMFની છે. રોટરની સ્પીડને N કહી દઉં, એ ફરે છે 1400 RPM ઉપર. બરાબર છે. એનું રીઝન છે. તો એમાં હું ડીપમાં નથી જતો અત્યારે. તો સિંક્રોનસ સ્પીડ ફરે છે, એનો RMF ફરે છે એ 1500 RPM ફરે છે, બટ એના કારણે જે રોટર ફરે છે એકચ્યુઅલમાં જે મોશન થાય છે એનું 1400 RPM ઉપર. તો 100 RPMની ઘટ આવી કે ના આવી? એને કહેવાય સ્લીપ. શું કહેવાય? એને કહેવાય સ્લીપ. હવે આ જો ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર હંમેશા સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી સ્પીડ પર ફરે. સિંક્રોનસ સ્પીડ કરતાં સ્લાઇટલી લેસ દેન, ઇટ ઇઝ રોટેટિંગ સ્લાઇટલી લેસ દેન સિંક્રોનસ સ્પીડ. તો જો 1500 RPM ઉપર જો તમારી મોટર જો RMF ફરતું હોય, સિંક્રોનસ સ્પીડ હોય, તો એ 1400 RPM પર ફરતું હશે તમારું રોટર. આ યાદ રાખવાનું. બરાબર છે. હવે એ જ ઇન્ડક્શન મોટરને હવે જો મેં તમને એવું કીધું કે 1500 RPM, તો જો 1500 RPMનું RMF ઉત્પન્ન થતું હતું, 1500 રોટેશન પર મિનિટ, 1500 વાર આ રીતે ફરી જશે એક મિનિટમાં. બરાબર છે, આખા પહેલામાં. સો 1500 RPM ઉપર ફરતું હતું ને, એ ટાઈમે સેમ તમારું જો રોટર 1500 RPM ઉપર ફરતું હોય ને, તો એ કોન્સ્ટન્ટ સ્પીડથી મોટર ફરતી કહેવાય, અને કહેવાય સિંક્રોનસ મોટર. સમજો છો તમે? કોન્સ્ટન્ટ સ્પીડથી RMF પણ ફરે છે, સાથે સાથે રોટર પણ સેમ સ્પીડથી ફરે છે. બટ ઇન્ડક્શન મોટર એવું ના હોય. ઇન્ડક્શન મોટરની અંદર જે છે એવું નથી હોતું. હવે એ જ ઇન્ડક્શન મોટરને એની જે છે ઇન્ડક્શન મોટરની અત્યારે હાલમાં કેપેસિટી માની RPM જે છે એના 1500 RPM છે. હવે એ જ ઇન્ડક્શન મોટરવાળી જે 1500 RPM વાળી ઇન્ડક્શન મોટર છે, એને હું પ્રાઇમ મૂવરથી અથવા તો ગમે તે રીતે હું એને 1700 RPM ઉપર ફેરવી દઉં. સમજો છો? 1700 RPM ઉપર ફેરવી દઉં છું ગમે તે રીતે, તો એ મોટર સિંક્રોનસ મોટર, જો સિંક્રોનસ મોટર જે છે એ સિંક્રોનસ મોટર તો 1500 થતું હતું બંને. બટ હવે જે છે, હવે મારે આને શું કરવાનું છે? જો હું 1700 RPM પર એને ફેરવી દઉં ગમે તે રીતે, તો શું કરશે? એ સિંક્રોનસ કન્ડેન્સર તરીકે કામ કરશે. સિંક્રોનસ કન્ડેન્સર તરીકે કામ કરશે. સિંક્રોનસ કન્ડેન્સર મતલબ કે હવે એ મોટર પાવર ના લેતા શું કરશે? પાવર હવે લીડિંગ પાવર ફેડ કરશે તમારા આ પર્ટિક્યુલર લાઇનમાં. લીડિંગ પાવર એટલે કે આ કેપેસિટર તરીકે બિહેવ કરશે. તમારી સિંક્રોનસ મોટર કેપેસિટર તરીકે બિહેવ કરશે. અને ઓબ્વિયસલી જો કેપેસિટર તરીકે બિહેવ કરે તો મેં તમને પહેલાં સમજાવ્યું કે કઈ રીતે આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ એનાથી. બરાબર છે? તો આ એક જે છે નાનો એવો કન્સેપ્ટ જે છે એનો સિંક્રોનસ કન્ડેન્સરનો પણ છે. સાથે સાથે જે છે એક સ્ટેટિક કેપેસિટર પણ તમે યુઝ કરી શકો છો. બરાબર છે? તો હું જો બંને વચ્ચેનો ડિફરન્સ તમને કહું કે ભાઈ એક જે છે સ્ટેટિક કેપેસિટર અને બીજું જે છે એ છે સિંક્રોનસ મોટર. તો જો સ્ટેટિક કેપેસિટર છે, તો સ્ટેટિક કેપેસિટર જે છે એનો ફાયદો શું છે કે પહેલોનો સ્ટાર્ટિંગ
જે ઇનિશિયલ કોસ્ટ જે છે ઓછો, પ્રાથમિક ખર્ચનો ઓછો છે, જ્યારે આનો સિંક્રનસ મોટરનો પ્રાથમિક ખર્ચ વધારે છે. સ્ટેટિક કેપેસિટરની અંદર એવું છે કે કેપેસિટરનું પાવર ફેક્ટર માત્ર શૂન્ય લીડિંગ જ રહે છે. આ ગેરફાયદો છે જો કે. અને સિંક્રનસ મોટરનું પાવર ફેક્ટર કોઈ પણ જોઈતી કિંમત પર એડજસ્ટ કરી શકાય, કેમ કે આની સ્પીડ તમે વેરી કરી શકો છો. આના અંદર ઓટોમેટિક પાવર ફેક્ટર કરેક્શન માટે કેપેસિટરને જોઈતી વેલ્યુ કોમ્પ્લિકેટેડ સિસ્ટમથી ગોઠવવી પડે છે અને એક્યુરેટ પાવર ફેક્ટર મેળવવું મુશ્કેલ છે. આ ગેરફાયદો છે. જ્યારે સિંક્રનસ મોટરની અંદર માત્ર એક્સાઇટેશનને ઓટોમેટિકલી એડજસ્ટ કરી લો તો જોઈતું પાવર ફેક્ટર ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ મેળવી શકાય છે. ફરી પાછો આના અંદર સ્ટેટિક કેપેસિટરની અંદર કેપેસિટરનું મેન્ટેનન્સ ઓછું છે, જ્યારે રોટરી મશીન હોવાથી સિંક્રનસ મોટરનું મેન્ટેનન્સ વધારે છે. ડીસી સપ્લાયની જરૂર નથી સ્ટેટિક કેપેસિટરમાં, જ્યારે સિંક્રનસ મોટરમાં ડીસી સપ્લાયની જરૂર પડે છે. બરાબર છે. ફિલ્ડ એક્સાઇટેશન માટે ડીસી સપ્લાયની જરૂર પડે. સ્ટાર્ટિંગ માટે કોઈ મુશ્કેલી નથી કેપેસિટર માટે. અને સિંક્રનસ મોટરના સ્ટાર્ટિંગને ખાસ રીતે ઉપયોગ કરવો પડે છે. બરાબર, એક્સાઇટર તમારે પ્રાઇમ મૂવર ઉપયોગ કરવો પડે. મેકેનિકલ લોડ લઈ શકાતો નથી. આ ગેરફાયદો છે સ્ટેટિક કેપેસિટર. જ્યારે સિંક્રનસ મોટરમાં મેકેનિકલ લોડ લઈ શકાય, કેમ કે મોટર સાથે મેકેનિકલ લોડ કોઈ પણ કનેક્ટેડ હોઈ શકે છે. સાઇઝ ઓછી છે તો જગ્યા ઓછો રોકે છે કે સ્ટેટિક કેપેસિટર, જ્યારે સિંક્રનસ મોટરની સાઇઝ વધારે છે, જગ્યા વધારે રોકે છે. ફાઉન્ડેશનની જરૂર પડે, આમાં ફાઉન્ડેશનની જરૂર પડતી નથી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇમ્પ્રુવમેન્ટ ઓફ પાવર ફેક્ટર.